હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, સીતારામ. આજે જો છે ને ભાખરી તો બનાવી દીધી, પણ આજે સાંજની થોડી તૈયારી કરવાની છે. બહુ તૈયારી નથી કરવાની, કેમ કે આજે છે ને બહુ મસ્ત શિફ્ટ છે મારી 10 થી 6ની. તો હું 7, સવા 7 થશે ને ત્યાં ઘરે આવતી રહીશ. એટલે છે ને રાજમા ચાવલ બનાવવાનો વિચાર છે. નિલેશને બહુ ભાવે રાજમા, મેં બહુ ટાઈમથી બનાવ્યા નહીં. તો એને છે ને મને કહેતા હતા કે રાજમા બનાવીને તો પછી મને થયું કે લાય આજે છે ને રાજમા ચાવલ જ બનાવી દેવા દે, કેમ કે અત્યારે બાફીને જતી રહું ને તો કેવું સાંજે આવું ને તો ખાલી વઘાર કરવાનો રહે એમ, અને રાઈસ સાથે તો કંઈ વાર લાગે નહીં. અત્યારમાં છે ને બાફી નાખું ને આ કુકર છે ને કાલ તો ફાટવાનું હતું, માંડ બચી હું, બહુ બીક લાગી ગઈ હતી. આજે ફરીથી રિસ્ક લઉં છું, કેમ કે એમાં એવું હતું આ સ્ક્રૂ છે ને એ નીકળી ગયું હતો, તો બધું છે ને ઉપર એકદમ જતું રહ્યું અને આ બધું છે ને બગડી ગયું હતું. તો એટલું ક્લીન કર્યું ને કાલે એ બધું, અને પછી રસોઈ બનાવીને આજે ફરીથી એ કુકરનું રિસ્ક લઉં છું, એટલે ફૂલી થઈ જાય. તો કાલ રાત્રે જો મેં રાજમા પલાળી દીધા હતા, તો અત્યારમાં છે ને બાફી નાખું અને સાંજે આવીને ફટાફટ વઘાર થઈ જાય તો ટાઈમે જમી લેવાય. કેમ કે આમ તો કેવું સવારનું બનાવેલું સાંજે જમવું ઓછું ભાવે, પણ જ્યારે કોઈ ઓપ્શન ન હોય તો આપણે કેવું કે ક્યારેક લેટ ફિનિશ કરવાની હોય, હરલીનને પાછું ટાઈમે સુવડાવવાની, એટલે કેવું કે બનાવીને ગઈ હોય તો ટાઈમે જમી લે એ બંને, નિલેશને એ બંને. તો આજે મે બી વાંધો નહીં આવે, 7:15 પહોંચી જઈશ તો ફટાફટ રાજમા બાફેલા હશે તો બનાવતા વાર લાગશે નહીં. તો કીધું લાઈ એ જ આજે પ્લાન કરી દઉં. એટલે રાજમા બાફવા મૂકીને હું જમીન નીકળીશ, કેમ કે 8:30 થઈ ગયા અને મારે કેવું કે 9:53 વાળી ટ્રેન લેવાની. તો છે ને થોડો ટાઈમ છે, તો ત્યાં સુધીમાં બફાઈ જાય અને પછી નીકળીએ આપણે જોબ ઉપર જવા માટે. મમ્મી પપ્પાની ફાઇલ મુકાઈ ગઈ મારા સાસુ સસરાની, તો મે બી વિઝા આવી જશે. તો એ કેવું કે 1-2-3 વીકમાં આવી જવા જોઈએ. ખબર નહીં હવે કઈ રીતના ટિકિટનું પ્લાન કરીએ, એવું છે અત્યારે. તો રીંગ લગાવી ભૂલી ગઈ છું, પછી કુકર ફાટે જ ને નહીં. આજ તો 6 વાગે ફિનિશ કરી દીધું ને તો એટલું સારું લાગે છે ને. નોર્મલી કેવું કે 8 વાગે ફિનિશ કરું ને તો એ દિવસ એટલો લાંબો હોય ને, એની કમ્પેરમાં છે ને આજે મસ્ત શોર્ટ શિફ્ટ હતી એકદમ 10 થી 6ની. કે બધા દિવસ છે ને વહેલા ફિનિશ કરવા ના મળે, કેમ કે બધા સ્ટાફને ક્યારેક એવી રીતે શિફ્ટ આપે, થોડા દિવસ લેટ આપે, થોડા દિવસ વહેલા જવાનું એવી રીતે. કે બધાને નહીં તો કેવું કે વહેલા જ જવું હોય, કોઈને લેટ સુધી કામ ના કરવું હોય તો બધામાં છે ને વહેંચી દે. તો કોઈક દિવસ કોઈ લેટ શિફ્ટ કરે ત્યારે આપણને વહેલા જવા મળે, આપણે લેટ કરીએ ત્યારે એ લોકોને વહેલા જવા મળે. ટ્રેન સ્ટેશને પહોંચીએ ને ત્યાં ઓલવેઝ ટ્રેનની એટલી બધી પ્રોબ્લેમ હોય ને, એમ થાય કે એક દિવસ ઘરે છે ને આપણે ટાઈમે પહોંચી જઈશું, પણ ટ્રેન છે ને જો કેન્સલ થઈ તો વળી પાછું છે ને બહાર નીકળવું પડ્યું ને આ બીજા સ્ટેશને જઈને છે ને હવે ત્યાંથી ટ્રેન લેવી પડશે. એટલે એવું વિચાર્યું હતું કે 7, સવા 7 થાય ને ત્યાં ઘરે પહોંચી જઈશ તો રસોઈને એવું બધું ટાઈમે પતી જશે. પણ મને લાગે હવે ખબર નહીં 7:30 થઈ જાય અને 7:45 જેટલું થઈ જાય, કાંઈ નક્કી નહીં. અને એમાંય તે નિલેશને તો અડધા રસ્તે મારે બોલાવવા પડશે લેવા માટે, કેમ કે આ સ્ટેશન અહીંયાથી જે ટ્રેન લઈશ ને એનું સ્ટેશન ઘરની નજીક છે નહીં, એટલે તો જો આવું થાય. હમણાંથી ઓવરગ્રાઉન્ડ ટ્રેનના એટલા બધા ધાંધિયા છે ને કે વાત જ ના પૂછો. જો જેવી કારમાં બેઠી ને આજે અર્લીન અને નિલેશ મને લેવા આવ્યા છે ટ્રેન સ્ટેશને, અને છે ને કારમાં બેઠીને એવું અર્લીને પૂછ્યું કે મમ્મા ડીડ યુ ગેટ એનીથિંગ ફોર મી, અને લકીલી જો એની માટે લાવી હતી તો સારું થયું. હે હરું, નહીતર તો અર્લીન ડિસઅપોઇન્ટ થઈ જાત. જો મમ્મા શું લાવી છે તારી માટે, વન ઓફ યોર ફેવરિટ. હા મસ્ત મિન્ટ અને લેમન વાળી. હેપી? લે વેલકમ. નિલેશ તમારા માટે લાવી છું.
હા નિલેશ એમને જ બેઠા હતા, એને એવું હતું એક જ લાવી છે અર્લીન માટે, પણ તમારા માટે લાવી છે. ઓકે નાના છોકરા પણ કેવું કે અત્યારે ગરમી છે તો ભાવે એમ. નોર્મલી ખબર આપણે બહુ ઓછી આવું બધું નથી પીતા, પણ ગરમ વેધર હોય ને ત્યારે વળી ભાવે, એટલે હું ક્યારેક ક્યારેક લાવું, બહુ તો ના લાવું. હા બબલ આમે કેવું કે આ બધું થોડું હા ઓછું પીએ સારું, કેમ કે નકરી શુગર જ આવે, પણ ક્યારેક ક્યારેક ઓકે છે. કેવો લાગ્યો ફ્લેવર હરુ? નિલેશ કેવું લાગ્યું? રિફ્રેશિંગ સારો છે હરુ તને? ગળ્યું લાગે ને? હા બ્લેસ યુ. બહુ મોટી છીકાવી હે નિલેશ? રાજમા બનાવવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે આપણું. નાસ્તો છે ને આ મોટું તવલું મૂકી દીધું છે. નાનું તવલું છે ને નાનામાં સમાત નહીં, અને મોટું છે ને વધારે મોટું પડે એમ છે, પણ તો એવું મોટું મૂકી દીધું. શું થયું અર્લી? ઓકે બોલી લે તું પહેલા. એટલે જો મારા દિયર છે ને યશવંતભાઈ, એ રાજમાં બહુ સરસ બનાવતા. અત્યારે તે લંડનની બહાર છે એટલે અહીંયા છે નહીં, તો જો એના સ્ટાઇલથી છે ને હું બનાવું છું. તજને પેલા પત્તા યાદ નહીં આવે મને અત્યારે, નામ ભૂલાઈ ગયું, એ એડ કરી દીધું હિંગ નાખી, અને ગાર્લિક ઓનિયન ગાર્લિક સતળાઈ ગયું ને એટલે જો મેં ટામેટા અંદર નાખી દીધા ને, બધા બેઝિક મસાલા મરચું મીઠું જીરું અને હળદર. હે યશવંતભાઈ પ્યુરી નાખતા કેમ નિલેશ? એટલે વધારે થોડી ગ્રેવી થતી ને, પણ મેં ટામેટા નાખ્યા, પણ કેવું કે થોડા કટિંગ કરીને થોડી એક ટામેટાની પ્યુરી કરી. તો લેટ્સ સી, મે બી એટલા રસાવાળા, થોડા રસાવાળા તો કરીશ, કેમ કે રાઈસ જોડે રસો હશે તો જ, ગ્રેવી થોડી હશે તો જ ભાવશે. અને નિલેશને એ લોકો એને યશવંતભાઈ રાજમાં રાઈસ બહુ બનાવતા નહીં. યશવંતભાઈના રાજમાં મેં ઘણી વાર બહુ ખાતા, કેમ કે એકલા તમે રહેતા ને. છોલે ઓ માય ગોડ, મને ખબર છે છોલે અને રાજમાં તો યશવંતભાઈના હાથના મેં ઘણા ખાધા. પહેલાં તો નિલેશને યશવંતભાઈ એકલા રહેતા હતા એટલે નહીં બંને. હા જયેશભાઈને તમે ત્રણેય કેમ થોડું થોડું વેચી લેતા હતા એવું હતું. હા 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 ત્યારે તમે બધા. જયેશભાઈ ભજીયા મસ્ત બનાવે, ના બધું બહુ બનાવે. નિલેશ ભાખરી બનાવે હે ને નિલેશ? એ લોકો શાક બનાવે, નિલેશ ભાખરી. તમે ભાખરી બનાવતા નહીં. 8 વાગી ગયા અને ફાઇનલી જો આપણું ડિનર મેન્યુ છે ને અહીંયા રેડી થઈ ગયું છે. છાશ મસ્ત જો રસાવાળા રાજમા, એની જોડે રાઈસ અને કલરફુલ બધું સલાડ, કાકડી ગાજર ટમેટું અને જો બાફેલા બીટ છે. કાચા બીટની કમ્પેરમાં છે ને મને બાફેલા બીટ વધારે ભાવે. ઇવન નિલેશ તમને ભાવે છે કેમ બાફેલા? તો હા તને બી ભાવે છે, હરુને બી બહુ ભાવે છે બાફેલા બીટ. તો હું ઓલવેઝ છે ને બીટ બાફી જ નાખું સલાડ માટે જ્યારે કરું ને ત્યારે. તો જો મસ્ત રેડી થઈ ગયું છે ને, ચાલો આપણે બેસી જઈએ જમવા. 8:30 વાગી ગયા છે નહીં? અને મારા મેનેજરે છે ને મને કંઈક આપ્યું છે, હું તમને બતાવું બધાને. જો મસ્ત છે ને દુપટ્ટો એણે મને આપ્યો છે, કાચ ભરતવાળો, એકદમ મલ્ટી કલર છે. નિલેશ લે તો પકડો તો ફોન, હું બતાવું વ્યવસ્થિત રીતે. જો આવો કંઈક કલર છે, સિલ્કનો છે એકદમ, અને આની અંદર મસ્ત આ બધા કાચ ટાંકેલા છે. કાચના લીધે છે ને થોડો વજન તો છે, પણ છે બહુ મસ્ત. મને કે તું રાખી, કે તમે લોકો નવરાત્રિમાં જાઓ ને તો તને નાખવા થશે એમ, કેમ કે એ પંજાબી છે. તો મને કે તું નવરાત્રિમાં ને એમ જાતી હોય ને તો તાર નાખવા થશે. મેં એને કીધું કે ખરેખર? મેં કીધું તું મને આપી દે છે, આ કેટલો સરસ દુપટ્ટો છે, તારે નથી જોતો? તો એણે કીધું ના ના નહીં તું રાખે, એમ કે તું નવરાત્રિમાં પહેરજે. જો કેટલો સરસ છે, નાઇટમાં સ્પેશિયલી પહેર્યો હોય ને તો નાઇસ લાગે એવો છે નહીં. ના કાચ એટલે ઓલા કાચ છે, સતારા નથી, લાઈક પ્લાસ્ટિકના સતારા હોય ને એવું નથી. આ ઓલા કાચ જ છે જે આપણે કાચ કહીએ, ઓરિજિનલ કાચ છે. એટલે કેવું કે આનો વજન નહીં થાય, વજન વધી જાય.
પણ જો છે કેટલો નાઈસ. અને પાછી મને કહેતી હતી કે હજી કે 2-3 છે આવા હેવી, તો એ કે હું લેતી આવીશ, તારે નવરાત્રિમાં પહેરવા થશે એમ. તો મેં કીધું કે હા, તારે સાવ પડ્યા જ હોય તો મને આપજે એમ, તો મારે નવરાત્રિમાં પહેરાઈ જાય. ને ચાલો તો આપશે ત્યારે તમને પાછા બતાવીશ. તો વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરી દઈએ. ને તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ કરજો. વધારે વિડીયો જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ ફોર યોર ટાઈમ. સ્ટે સેફ. લુક આફ્ટર યોર સેલ્ફ. મળશું આપણે નવા વિડીયોમાં. બાય. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.